નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ કેપિટલ માર્કેટમાં આપનું સ્વાગત છે. હું છું જાનવી જોશી અને રિટાયર રીચની આ સિરીઝ પર આપનો ખૂબ સારો પ્રતિસાદ મળી રહ્યો છે. એ બદલ અમે આપનો ખૂબ ખૂબ આભાર માનીએ છીએ. આજે અમે તમારા માટે એક આંખ ખોલી દે તેવો ટોપિક લઈને આવ્યા છીએ. ધારો કે તમારી 25 વર્ષની નોકરી કે 30 વર્ષનો બિઝનેસ હોય, દિવસ રાત જોયા વગર તમે કાળી મજૂરી કરી અને લોહી પરસેવો એક કરીને ભેગી કરેલી મૂડી હોય, આ બધું જ ગાયબ થવા માટે કેટલી મિનિટ લાગે? જવાબ છે માત્ર 1 મિનિટ. જી હા, એક ખોટી લિંક અને ખોટો કોલ કરો અને રાતોરાત તમારી અમીર બનવાની એક નાની લાલચ આખી જિંદગીની કમાણીને પળભરમાં સાફ કરી શકે છે. આપણે કમાવાની રેસમાં એટલા આંધળા દોડીએ છીએ કે આપણી આસપાસ ગોઠવાયેલા ફાઇનાન્શિયલ ટ્રેપ એટલે કે આર્થિક ઝાડ આપણને દેખાતા જ નથી. પણ આજે આપણે એવા મોટા ફાઇનાન્શિયલ રેડ ફ્લેગ્સ પરથી પડદો ઉઠાવવાના છીએ જે તમને અને તમારા પરિવારને ખોટા આર્થિક અકસ્માતનો શિકાર બનતા બચાવશે. અને આ વિષય પર વાત કરવા માટે, આપણી નાણાકીય આંખો ઉઘાડવા માટે અને આજે આપણી સાથે હાજર છે એક એવા એક્સપર્ટ જેઓ લાખો લોકોને સાચો મની મંત્ર શીખવી ચૂક્યા છે. લેખક અને ફાઉન્ડર ઓફ મની મંત્ર, વિરલભાઈ ભટ્ટ. વિરલભાઈ, સ્વાગત છે આપનું આજના એપિસોડમાં. તમારો આભાર જાનવીબેન. યસ સર. સો આજે આપણે જે ફાઇનાન્શિયલ ટ્રેપ્સની વાત કરી રહ્યા છીએ, એમાં સૌથી પહેલા હું પૂછવા માંગીશ કે જ્યારે લોકો ઇન્વેસ્ટમેન્ટ કરવા માંગતા હોય છે ત્યારે જનરલી ઇન્વેસ્ટમેન્ટના જે સ્કેમ્સ હોય છે એમાં ફસાઈ જતા હોય છે. તો કેવા કેવા પ્રકારના સ્કેમ્સ અત્યારે માર્કેટમાં ચાલે છે? આપણે એક વાઇડર રેન્જ લોકોને આપણે આપી શકીએ તો. એબ્સોલ્યુટલી જાનવીબેન, આ બહુ જ ઇમ્પોર્ટન્ટ મુદ્દો તમે આજે ઉપાડ્યો છે. અને જાણતા અજાણતા આ જે ભૂલ છે એ થઈ જ રહી છે. હવે આમાં હું એમ પણ કહીશ કે આ ભૂલ જ્યારે લોકો કરે છે ત્યારે એમને તો ધ્યાનમાં નથી હોતું કે એ ભૂલ છે, પણ ઘણી બધી સાચવેતીઓ આપવામાં આવે છે, કહેવામાં આવે છે. અને આજકાલ તો ન્યૂઝપેપર કે પછી તમે ન્યૂઝ ચેનલ, જે આજે આપણે એના ઉપર વાત પણ કરી રહ્યા છે કે આ એક ન્યૂઝ ચેનલ આના ઉપર વાત કરી રહી છે, જે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. અને આને વાત કરવાનું એક ઇમ્પોર્ટન્ટ કારણ એ પણ છે કે આ ક્યાંક ને ક્યાંક ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સ બની પણ ગયું છે. એટલે ઇન્વેસ્ટમેન્ટનું એક આપણે એમ કહેવાય કે એક લોલીપોપ આપીએ છીએ કે ભાઈ રિટર્ન્સના મારફતે, અને એ પછી સ્કેમમાં ફરી વળી જાય છે. તો ડેફિનેટલી એવા ઘણા બધા સ્કેમ્સના પ્રકાર છે કે હું એમ કહી શકું કે એવા રેડ ફ્લેગ્સ છે જે લોકોએ જોવા જોઈએ, સમજવા જોઈએ અને પછી જ આગળ એના ઉપર કદમ ઉપાડવા જોઈએ. તો એમાંથી સૌથી પહેલું છે કે જ્યારે ગેરંટેડ રિટર્ન્સની વાત આવે છે, અને ગેરંટેડ રિટર્ન્સ ખાલી ગેરંટેડ રિટર્ન્સ નહીં, પણ પર્સન્ટેજ વાઇઝ અગર કહીએ 20%, 30%, 40%, એવા બધા ગેરંટેડ રિટર્ન્સના એમ કહેવાય કે લોલીપોપ આપવામાં આવે છે કે ભાઈ તમને, અગર તમે આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો તો તમને 20%, 30%, 40% રિટર્ન્સ મળશે. અને એ પણ એન્યુઅલી નહીં, મંથલી તમને આટલા બધા રિટર્ન્સ મળશે. એટલે આ એક જાતનું એમ કહી શકાય કે રેડ ફ્લેગ છે કે જ્યાં તમને ગેરંટેડ રિટર્ન્સ દેખાય. ફિક્સ ડિપોઝિટ્સમાં પણ છે ને, જે રેગ્યુલેટર્સ છે, આરબીઆઈ છે કે પછી સેબી છે, ફિક્સ ડિપોઝિટ્સમાં પણ આરબીઆઈએ એવું કીધું છે કે કોઈ પણ બેંક જ્યારે ફિક્સ ડિપોઝિટ્સ કે છે કરવાનું, રાઈટ, તો એ લોકોને એશ્યોર્ડ રિટર્ન કહેવામાં આવે છે, ગેરંટેડ રિટર્ન નથી કહેવામાં આવતું. એશ્યોર્ડ અને ગેરંટેડમાં પણ ફરક હોઈ શકે, રાઈટ. અને ઘણી વખત અપ ટુ કરીને તમને રિટર્ન્સ કહેવામાં આવે છે. સો જ્યારે રિટર્ન્સની વાત આવે છે ત્યારે 20, 30, 40% કહેવામાં આવે છે, અને એમાં કાંઈ પણ રિસ્ક ઇન્વોલ્વ નથી. સાચું ઇન્વેસ્ટમેન્ટ અને એક પ્રોપર સમજાવીને ઇન્વેસ્ટમેન્ટ કરાવેલું હોય ત્યાં એવા ઘણા બધા ટર્મિનોલોજી યુઝ કરતા હોય છે ફાઇનાન્શિયલ એક્સપર્ટ, ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ. એને ધ્યાનમાં રાખવું જોઈએ, નહીં કે પછી આ ગેરંટેડ રિટર્ન. હવે બીજું એક, હંમેશા જ્યારે આવું એક કહી શકાય કે રેડ ફ્લેગ્સ દેખાય કે જે સ્કેમની રીતે તમે જોઈ શકો, કોઈ પણ માણસ જ્યારે એમ કહેતું હોય કે ના, આજે ને આજે ઇન્વેસ્ટ કરો, આજનો જ દિવસ છે તમને આ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટે, આવું જ્યારે કહેવાતું હોય ને, જ્યારે ટાઈમ પ્રેશર આપવામાં આવતું હોય છે ને, એ મને લાગે છે કે એક મેનિપ્યુલેશન હોઈ શકે છે. તો લોકોએ એમાં સાચવેત રહેવું જોઈએ. પછી એક ઇનસાઇડર ટીપ કરીને પણ ઘણી વખત પોપ્યુલર થયું છે કે મારી પાસે એક ઇનસાઇડર ટીપ છે કે જ્યાં તમે ઇન્વેસ્ટ કરશો, ત્યાં તમે નિવેશ કરશો તો તમને
બહુ સારો એવો પ્રોફિટ મળશે અને બીજું કાંઈ શેર કરવામાં આવતું નથી. સી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટનું એક પ્રોસેસ હોય, એક સ્ટ્રક્ચર્ડ હોય, એક બેન્ચમાર્ક હોય, એક રેગ્યુલેટેડ એન્ટિટી હોય. આવા બધા ફેક્ટર્સ લોકોએ સમજવા જોઈએ, ધ્યાનમાં રાખવા જોઈએ, પૂછવા જોઈએ ક્યારે પણ કોઈ ઇન્વેસ્ટમેન્ટ કરવા માટેનું કેવું પણ લુક્રેટિવ ઇન્વેસ્ટમેન્ટનું પ્રપોઝલ આવે ત્યારે. પછી એક પિરામિડ સ્ટ્રક્ચર કરીને પણ ઊભું થયું હોઈ શકે છે સ્કેમ, જ્યાં તમે 2 ફ્રેન્ડને લઈને આવો, 3 ફ્રેન્ડને લઈને આવો, તમે 5 લોકોને આ ઇન્વેસ્ટમેન્ટ કરાવશો તો તમારો પર્સન્ટેજ ઓફ ઇન્ટરેસ્ટ રેટ તમારો આટલો બની જશે. આવી બધી પણ વાતો કહેવામાં આવે છે અને આ એક રેડ ફ્લેગ હોઈ શકે. આ એક એવું એક ટ્રેપ હોઈ શકે કે જ્યાં લોકો એ ટ્રેપમાં ફસાઈ જાય છે અને એ એક સ્કેમ નીકળે છે. રજિસ્ટ્રેશન, જ્યાં પણ કોઈ પણ પ્રોડક્ટમાં તમે રજિસ્ટ્રેશન કરવામાં આવે છે, નથી કરવામાં આવતું, એની પાછળ કયો રજિસ્ટર્ડ એન્ટિટી સંકળાયેલો છે, સેબી છે કે પછી આરબીઆઈ છે, આઈઆરડીએ છે, શું એક્ઝેક્ટલી એની પ્રોસેસ છે અને કેવો કમ્પ્લાયન્સ છે, એવું બધું વાતને ધ્યાનમાં રાખીને જ તમારે ઇન્વેસ્ટ કરવું જોઈએ. અને બીજું અને બહુ જ જાણીતું કે તમે આ ઇન્વેસ્ટમેન્ટ તમારે કરવું છે તો તમારે કેશ આપવી પડશે કે ખાલી ક્રિપ્ટો દ્વારા જ તમે આને યુટિલાઇઝ કરી શકો કે ક્રિપ્ટો તમે આપશો, તમે બિટકોઇન આપશો તો જ અમે તમારું આ ઇન્વેસ્ટમેન્ટ કરી શકશું. સો આ બધી જે વાતો છે ને એ ક્યાંક ને ક્યાંક મને લાગે છે કે સ્કેમ હોઈ શકે, રેડ ફ્લેગ હોઈ શકે. મને લાગે છે હવેના ઇન્વેસ્ટર્સ કે જે આવો સોશિયલ મીડિયાનું અત્યારે ઓપનલી લોકો યુઝ કરતા થયા છે અને ત્યાં આના જ કારણે ક્યાંક ને ક્યાંક સ્કેમમાં ફસાઈ જાય છે. મને લાગે છે કે પ્રશ્નો પૂછવા એ બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. જલ્દી કરવી કોઈ પણ ઇન્વેસ્ટમેન્ટના નિર્ણય માટે એ મને લાગે છે ખોટું છે અને આ બધા રેડ ફ્લેગ્સ, ક્લાસિક રેડ ફ્લેગ્સ છે, એને ધ્યાનમાં રાખવા જોઈએ. તો આ તમે જે વાઇડર રેન્જ આપી અમને કે કયા કયા રેડ ફ્લેગ્સ ચાલી રહ્યા છે, એમાં હું આગળ પૂછવા માંગીશ કે પોન્ઝી સ્કીમ્સ પણ અત્યારના બહુ બધી જગ્યાએ સાંભળવા મળે છે. તો આ પોન્ઝી સ્કીમ્સ શું હોય છે અને એના સાઇન્સ પણ કયા કયા હોય છે? જેવી રીતે આપણે ક્લાસિક રેડ ફ્લેગ્સની વાત કરી સ્કેમ્સ, ઇન્વેસ્ટમેન્ટ સ્કેમ્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, એવી જ રીતે પોન્ઝી સ્કીમ્સના પણ અમુક એવી નિશાનીઓ છે જે નિવેશકોએ, જે ઇન્વેસ્ટર્સોએ ધ્યાનમાં રાખવી જોઈએ. સૌથી પહેલી છે કે આ જે ઇન્વેસ્ટમેન્ટ છે, એટલે એવું કહેવામાં આવે છે જે પણ આવી પોન્ઝી સ્કીમ કાઢે છે કે આ અર્લી ઇન્વેસ્ટર્સ, એટલે તમે હજી સુધી આવું ઇન્વેસ્ટમેન્ટ સાંભળ્યું નહીં હોય, આવું ઇન્વેસ્ટમેન્ટ બહાર પડ્યું છે અને તમે જેટલું જલ્દી કરશો, જેટલું જલ્દી આમાં ઇન્વેસ્ટમેન્ટ કરશો, શરૂઆતના 50 લોકો, શરૂઆતના 100 લોકો માટે જ આ ઇન્વેસ્ટમેન્ટ બનેલું છે. આવી બધી વાતો કહેવાથી એ લોકો ટ્રસ્ટ ગેઇન કરવા માંગે છે અને એ ટ્રસ્ટ ક્યાંક ને ક્યાંક એક પોન્ઝી સ્કીમથી ભરેલો હોય છે. જે ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ હોય છે એનું કોઈ બિઝનેસ મોડેલ નથી હોતું. અનક્લિયર બિઝનેસ મોડેલ, ઇન્ટરનેશનલ ટ્રેડિંગ નું નામ દઈને, એટલે ઇન્ટરનેશનલ શબ્દ આવે ત્યારે આપણને લાગે અરે આ તો બહુ કંઈક વેલ મેનેજ્ડ ઇન્વેસ્ટમેન્ટ હશે, પણ એવું જરૂરી હોતું નથી. અને અત્યારના ટાઈમમાં એઆઈ નું બેનિફિટ લઈને, એઆઈ એલ્ગોરિધમનું નામ લઈને થોડુંક વેગ લાગે, સાંભળીને વેગ લાગે, પણ શબ્દો એવા વાપરે કે નહીં ક્યાંક ને ક્યાંક પ્રોફેશનલ છુપાયેલું હશે એવું લાગે. આ બધું મને લાગે છે કે પોન્ઝી સ્કીમ લોકો જે ચલાવતા હોય છે એ કરતા હોય છે. પછી લોકિંગ પીરિયડ રાખે કે પછી એક રિડમ્પશન જ્યારે કરવું હોય, એટલે જ્યારે પૈસાની જરૂર પડે ત્યારે તમે એને કરી ના શકો, રાઈટ? અને તમને સપોઝ એક કોઈ સ્કીમમાં નાખી દીધા અને પછી તમને પૈસા પાછા જોતા હોય તો ક્યાંક ને ક્યાંક એમ કે ડિજિટલી એરર આવે છે, ટેકનિકલ એરર આવે છે, ક્લેરિટી નથી મળતી, સિસ્ટમ અપડેટેડ નથી, તો તમે ક્યાંક ને ક્યાંક તમને ખબર પડે કે ક્યાંક ને ક્યાંક પ્રોબ્લેમ છે આ સ્કીમમાં, સવાલોના જવાબો મળતા નથી અને ડિલે થાય છે. એને એ કે છે કે મને સમજાતું નથી, હું મારા સિનિયર્સને પૂછીશ. તો આવી બધી જ્યારે કોઈ વાતો કરતું હોય ને તો ત્યારે સમજવું કે ક્યાંક ને ક્યાંક આ પોન્ઝી સ્કીમ હોઈ શકે. કારણ કે જે પણ કોઈ ઇન્વેસ્ટર કે કોઈ પણ જે ફાઇનાન્શિયલ કન્સલ્ટન્ટ આવ્યો હશે, ફાઇનાન્શિયલ પ્રોફેશનલ આવ્યો હશે કોઈ પર્ટિક્યુલર ઇન્વેસ્ટમેન્ટ સ્કીમ લઈને, એની પાસે મારા ખ્યાલથી બધા સવાલોના જવાબ હોવા જોઈએ, એ બહુ જરૂરી છે. અને ન હોય તો ન આપવાના પણ એક સોલિડ આન્સર્સ હોવા જોઈએ. એમ નહીં કે વેગ છે કે પછી ક્લેરિટી નથી, એવું ન હોવું જોઈએ. કારણ કે આજના સમયે આ
પોન્ઝી સ્કીમ્સ કે સ્કેમ્સનું ચલણ બહુ જ વધી ગયું છે. મને લાગે છે આ બધું વધારે સમજવાની જરૂર છે. પછી એવું પણ જોવામાં આવ્યું છે કે પોન્ઝી સ્કીમ્સ જે ચલાવતા હોય એના જે પ્રમોટર્સ હોય એ બહુ ફ્લેશી હોય, એની લાઇફસ્ટાઇલ બહુ ફ્લેશી હોય, બહુ મોંઘી કારો યુઝ કરતા હોય, લક્ઝરીઝ ઓફિસ હોય, રાઈટ? ક્યાંક ને ક્યાંક એ ફંડેડ હોય, રાઈટ? હવે જે કદાચ એમ કહી શકાય કે જેનું બેકિંગ કદાચ સોલિડ હશે અને લોકોને છેતરવા માટે જ કંપની બહાર આવી હશે, તો એ કંપનીનું કેટલો એક્સપિરિયન્સ છે, કેવી રીતે કંપની ઊભી થઈ છે, અને એ પૈસા લે છે તો એ પૈસાનો યુઝ એ ક્યાં કરવાના છે એની પણ વિઝિબિલિટી અને ક્લેરિટી લોકો પાસે હોવી જોઈએ, અને ખબર હોવી જોઈએ કે કેવી રીતે એ પર્ટિક્યુલર સ્કીમ્સ ચાલે છે. અને બીજું એક છે કે જે પણ કંપની પ્રોડક્ટ લઈને આવે છે એના શું ફાઇનાન્શિયલ ઓડિટેડ છે, એ ઓડિટે જે પણ સીએ ફર્મ એ ઓડિટ કરતી હશે એને પાસ કર્યા છે. અગર લોસીસ છે, રાઈટ, તો પછી કેવી રીતે આ જે રિટર્ન્સ આપે છે આટલા બધા, કે પોન્ઝી સ્કીમ્સ ડેફિનેટલી રિટર્ન્સ બહુ એટ્રેક્ટિવ હોય એવું પણ બની શકે, તો આટલા રિટર્ન્સ આપે છે તો એ કેવી રીતે એ સ્ટ્રક્ચર થઈને આ બધા પ્રશ્નો મને લાગે છે લોકોએ કરવા જોઈએ, જોવા જોઈએ, સમજવા જોઈએ. અને આપણે આપણા ભારત દેશની વાત કરીએ જાનવીબેન, તો એવા ઘણા બધા પોન્ઝી સ્કીમ જે રીતે શારદાનું ચીટ ફંડ થઈ ગયું છે, સહારા ઇન્ડિયાનું આપણે બહુ સાંભળ્યું છે, પછી બીટ કનેક્ટ કરીને ક્રિપ્ટો પોન્ઝી સ્કીમ્સ હાલીમાં બહુ પોપ્યુલર થઈ હતી અને લોકોએ પૈસા ગુમાવ્યા હતા. તો આ બધી જે પોન્ઝી સ્કીમ્સ છે, આ બધી પોન્ઝી સ્કીમ્સ આવી રીતે થયેલી છે અને હજી પણ થતી રહેશે અને થાય છે, તો લોકોએ ધ્યાનમાં રાખવું જોઈએ. બિલકુલ. તો આ કેવી રીતના અલગ અલગ સ્કીમ્સ તમને સ્કેમ કરીને તમારા પૈસાઓ જૂટવી શકે છે એના ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. અત્યારે સમય થયો છે એક નાનકડા વિરામનો. આ ચર્ચાને આગળ વધારીએ વિરામ બાદ. વેલકમ બેક. રિટા રીચમાં આપનું ફરીથી સ્વાગત છે. અને આજના એપિસોડમાં આપણે ચર્ચા કરી રહ્યા છીએ કે જ્યારે તમે રિટાયરમેન્ટ પ્લાનિંગ તમારું કોર્પસ એકઠું કરો છો, ત્યારે જો તમે કોઈ ફાઇનાન્શિયલ માર્કેટના રેડ સ્કેમ્સમાં ફસાઈ જાઓ, જે રેડ ફ્લેગ ગણાતા હોય છે, તો એનાથી તમે કેવી રીતના બચી શકો, કયા કયા એવા સ્કેમ્સ ચાલી રહ્યા છે અત્યારે માર્કેટમાં, એના વિશે અમે તમને માહિતી આપી રહ્યા છીએ. અને દરેક ચર્ચા કરવા આજે આપણા સાથે જોડાયા છે વિરલભાઈ ભટ્ટ, જેઓ ફાઉન્ડર છે મની મંત્રાના અને લેખક પણ છે. વિરલભાઈ, વેલકમ બેક. ફરીથી એક વખત આપનું સ્વાગત છે આજના એપિસોડમાં. અને બ્રેક પર જતા પહેલા જેવી રીતના તમે અમને અલગ અલગ રેડ ફ્લેગ્સ વિશે માહિતી આપી, પોન્ઝી સ્કીમ્સ વિશે માહિતી આપી, આગળ હું પૂછવા માંગીશ કે જનરલી લોકો ગેરંટેડ રિટર્ન આ શબ્દ સાંભળીને બહુ જ એટ્રેક્ટ થઈ જતા હોય છે. સો શા માટે લોકો આવા ગેરંટેડ રિટર્નના ફેક પ્રોમિસીસમાં પડતા હોય છે અને આવી સ્કીમ્સમાં જઈને અટવાઈ જતા હોય છે, એના વિશે અમને માહિતી આપો. ચોક્કસ જાનવીબેન, 3 વસ્તુ છે આમાં, 3 ઇમ્પોર્ટન્ટ વાત છે. એક તો સાયકોલોજી, ગ્રીડ અને ફિયર. આ ત્રણેય જ્યારે ભેગા થાય છે ને ત્યારે તમારું રેશનલ થિંકિંગ જે છે ને એ સ્ટોપ થઈ જાય છે. તમારે થિંકિંગનો પ્રોસેસ છે ત્યાં સ્ટોપ થઈ જાય છે. જ્યાં સાયકોલોજી તમારું બિહેવિયર આવે છે, ગ્રીડ તમારી આવે છે, અને તમારું ફિયર, એટલે તમને જે ત્રણેય જે વાત છે ને એ સાથે આવે છે ત્યારે રેશનલ થિંકિંગ સ્ટોપ થઈ જાય છે. એક આમ કહેવાય ને કે ગેરંટીડ રિટર્ન્સ એ તમને છે ને સેફ ફીલ કરાવે છે. અને જ્યારે આપણે કેપિટલ માર્કેટ્સ કે ઇક્વિટી માર્કેટ્સની વાત કરીએ ને, તો માર્કેટ ફોલ પણ થઈ શકે, માર્કેટ નીચે પણ જઈ શકે, તમને કદાચ નેગેટિવ રિટર્ન પણ આવી શકે. આ શબ્દો છે ને, આ સ્ટેટમેન્ટો લોકોને છે ને સાંભળવા નથી હોતા. અને જ્યારે ખબર પડે છે કે આવું થઈ શકે મારા ઇન્વેસ્ટમેન્ટથી, તો એ ઇન્વેસ્ટમેન્ટથી લોકો પાછળ જાય છે. અને જ્યાં ગેરંટેડ શબ્દ આવે છે કે ગેરંટેડ વાતો બોલવામાં આવે છે, ત્યારે એમને ફીલ એ લોકો સેફ કરે છે અને એના ઉપર વધારે એટ્રેક્ટિવ થાય છે. બીજું એક હંમેશા લોકો વાત કરતા હોય છે ગેરંટેડ રિટર્ન્સના પોઈન્ટ ઓફ વ્યૂથી, કે લોકો છે ને, મારી સાથે પણ આવું થયું છે કે જ્યારે મારા ક્લાયન્ટ્સ મારી સાથે વાત કરતા હોય કે મારા પાડોશીએ આમાં ઇન્વેસ્ટમેન્ટ કરેલું અને એને તો ગેરંટેડ રિટર્ન મળ્યું. હવે એવી જ્યારે વાત આવે ને ત્યારે હવે ડેફિનેટલી એના પાડોશીએ, એના નેબરે એને બહુ બધી વાતો ડિટેલમાં કદાચ નહીં કીધી હોય, અને એ સ્ટેટમેન્ટને લઈને એ આવે છે અને એ ગેરંટેડ રિટર્ન સાંભળીને મારી સાથે ચર્ચા કરે છે, અને એમને એ ફોમો થઈ જાય છે કે એ ફિયર ઓફ મિસિંગ આઉટ, કે ભાઈ
મારા નેબરે કર્યું, મારા પાડોશીએ કર્યું, હું ક્યાંક ચૂકી ના જાઉં. એટલે પણ એ ગેરંટેડ રિટર્નના જે લોભામણ જે વાતો આવે એમાં એ ફસાઈ જાય છે. હવે બીજું એક ઘણી વખત શું થાય છે કે જ્યાં પણ લોકો ઇન્વેસ્ટમેન્ટ કરતા હોય છે અને પછી ખબર પડે છે કે સ્કેમ છે, ત્યાં અ, ક્યાંક ને ક્યાંક જે ઇન્વેસ્ટમેન્ટ હોય છે ત્યાં કદાચ કોઈ સેલિબ્રિટીએ એને એન્ડોર્સ કરેલો હોય છે. એમની બહુ મોટી મોટી ઓફિસીસ હોય છે, મલ્ટિપલ લોકેશન્સ પર એમની ઓફિસીસ હોય છે, રાઈટ? એ એક એવી ક્રેડિટિબિલિટી ઊભી કરે છે જેના કારણે લોકો માનસિકતાથી બિહેવિયરલી સાયકોલોજીકલી ફસાઈ જાય છે આવી બધી ટ્રેપમાં. તો મને લાગે છે આ પણ એક પાર્ટ હોઈ શકે કે શું કામ ગેરંટેડ રિટર્ન ના પ્રોમિસ ઉપર લોકો ફસાઈ જાય છે. અને ઘણી વખત આપણે હમણાં થોડી વાર પહેલા પણ ચર્ચા કરી, અર્જન્સી દેખાડે, આજના દિવસ સુધી જ આ ઇન્વેસ્ટમેન્ટ ઓપ્શન ઊભી છે તમારા માટે, તમે કાલે કરવા જશો તો તમને આટલું રિટર્ન્સ નહીં મળે. તો આ બધી જે વાતો છે ને એ ક્યાંક ને ક્યાંક આ ગેરંટેડ રિટર્ન પ્રોમિસ ઉપર લોકો ફસાતા જાય છે અને હજી પણ ફસાશે અગર આ બધી વાતો એ લોકો ડિટેલમાં જઈને સમજશે નહીં, જોશે નહીં અને ધ્યાન નહીં રાખે તો. બિલકુલ. તો કેવી રીતના તમારા સાયકોલોજીકલ માઇન્ડસેટને ધ્યાનમાં રાખી અને આ બધી સ્કીમ ડિઝાઇન થતી હોય છે જેથી કરીને તમને લોભામણી, જે આપણે કહીએ કે લોભામણી લાલચમાં લોકો ફસાઈ જતા હોય છે અને એનો ફાયદો ઉપાડવાના બહાને એ લોકોનો ફાયદો થતો હોય છે, નહીં કે તમારો ફાયદો. સો સર, આગળ હું પૂછવા માંગીશ કે આવી જ રીતના અલગ અલગ લોન એપ્સ પણ હોય છે, તો એ કેટલી નુકસાનકારક છે, એનાથી કેટલા પ્રોબ્લેમ્સ ક્રિએટ થઈ શકે છે? બહુ જ મોટો ઇસ્યુ થઈ ગયો છે આ. અને આ ડિજિટલ ઇમ્પ્રુવમેન્ટને કારણે અને ઇઝીનેસના કારણે એટલી બધી લોન એપ્સ આવી ગઈ છે માર્કેટમાં, જેમાં ક્યાંક ને ક્યાંક એની ઓથેન્ટિસિટી કે કેટલી સાચી છે અને કેટલી કારણ કે છે ને ત્યાં લોકો સરળતામાં ફસાઈ જાય છે અને કેટલી સાચી છે, ફ્રોડ છે, સ્કેમ વાળી છે, એ બધામાં એ લોકો તફાવત કરી જ શકતા નથી. અને આપણે આમ જોવા જઈએ ને તો બહુ મોટો અને બહુ જ ઝડપથી આ ક્રાઇમ થઈ રહ્યો છે. ઓલમોસ્ટ 2023-24માં ઓલમોસ્ટ 50,000 જેટલી કમ્પ્લેન્ટ્સ આરબીઆઈ ને આવી હતી આ લોન એપ્સ ફ્રોડના કારણે. તો પ્રોબ્લેમ ક્યાં ક્યાં છે? પહેલા તો તમારું જે કોન્ટેક્ટ લિસ્ટ જે છે, તમારો ફોટો એક્સેસ, કોન્ટેક્ટ લિસ્ટ, આ બધું છે ને એ લોકો એક્સેસ કરે છે. એટલે જ્યારે તમે આવી કોઈ એક એપ તમે જ્યારે ડાઉનલોડ કરો છો ત્યારે એ એક્સેસ તમારી પાસેથી લઈ લે છે અને એના કારણે પછી એ જે તમારો ડેટા છે એ ડેટા થેફ્ટમાં જતો રહે છે અને એના કારણે ઘણા બધા પ્રોબ્લેમ્સ તમને આવી શકે છે. હવે એ ફોટાનું એક્સેસ લઈને કે કોન્ટેક્ટ લિસ્ટનું એક્સેસ કરીને તમને હરેસમેન્ટ આપે છે, બ્લેકમેલ કરે છે અને ક્યાંક ને ક્યાંક તમને એ પ્રોબ્લેમમાં મુકાઈ દે છે. પછી તમારા કોન્ટેક્ટ, હવે એપ ફેક છે, તમારા કોન્ટેક્ટ લઈ લીધા એમણે, હવે એ કોન્ટેક્ટથી બ્લેકમેલ કરે છે તમને. ઘણા બધા ફેક રિકવરી કોલ્સ આવે છે કે હવે તમને ક્યાંક ને ક્યાંક લોન ક્યાંક લીધી હશે બેંકોથી, એમને ક્યાંક ને ક્યાંક એ ડેટા મળી ગયો, તમને એ એક એપ એમને ડાઉનલોડ કરાવી દીધી અને એ એપના કારણે તમારા કોન્ટેક્ટ, તમારા ફોટોઝ એમની પાસે આવી ગયા અને એ બધી વસ્તુના કારણે તમારે ક્યાંક ને ક્યાંક એ તમને હેરેસમેન્ટ કરે છે, બ્લેકમેલ કરે છે અને એ બધું થવાના કારણે તમારા ફેમિલીમાં પણ બહુ મોટી એમ્બેરસમેન્ટ ઊભી થાય છે તમારા માટે. તો ક્યાંક ને ક્યાંક આ બહુ જ ચેન ઓફ એક્ટિવિટીઝ થી આખી આ લોન ફેક એપ થી છે ને ક્યાંક ને ક્યાંક તમને ફસાવવા માંગે છે. હવે સાથે સાથે એવા હિડન ચાર્જીસ પણ ક્યાંક ને ક્યાંક છુપાયેલા હોય છે જે તમને તકલીફમાં પાડે છે. ઘણી બધી એવી એપ્સ અત્યારે પણ અવેલેબલ છે. રેગ્યુલરલી આરબીઆઈ મોનિટરિંગ કરી રહ્યું છે. જે ખોટી એપ છે, જે ઇલીગલ છે, જેમાં આરબીઆઈ નું રજીસ્ટ્રેશન પણ નથી હોતું, એવી ફેક એપને આરબીઆઈ દિવસે ને દિવસે કાઢવાની કોશિશ કરે છે. પણ ક્યાંક ને ક્યાંક એવા રસ્તાઓ કાઢીને ઈ આવી જાય છે. કારણ કે પ્રોબ્લેમ શું થાય છે કે આજે આ ડિજિટાઇઝેશન મેં જે શરૂઆતમાં કીધું એટલી ઇઝી રીતે થઈ ગઈ છે ને, જેનું ક્યાંક ને ક્યાંક આ જે ફ્રોડસ્ટર્સ છે એ ફાયદો ઉપાડે છે અને એને પ્લે સ્ટોરમાં કે પછી આઈસ્ટોર, આઈફોનના જેવું પ્લે સ્ટોર છે જ્યાંથી તમને એપ્સ મળે ત્યાં ઇઝીલી લોકો એમની એપ્સ મૂકી દે છે. નો ડાઉટ ઘણા બધા કમ્પ્લાયન્સ, ઘણી બધી રેગ્યુલેટરી સિસ્ટમ્સ આરબીઆઈ ટ્રાય કરે છે બેસાડવાની, જેના કારણે આ ન થાય.
પણ આ બહુ મોટો મુદ્દો રહ્યો છે અને ક્યાંક ને ક્યાંક આ લોન એપ્સના કારણે લોકો બહુ જ ફસાતા રહ્યા છે. લોકોએ બહુ જ જોવું જોઈએ. મને તો લાગે છે કે ક્યાંક ને ક્યાંક આ ડિજિટલ યુગમાં પણ તમારે તમારા બેંક સાથે અગર તમે કોઈ લોન લીધી છે તો કોઈ ઇન પર્સન જઈને તમે કોન્ટેક્ટ કરો અને વાતોને સમજો. કોઈ એવા મેસેજીસ કે કોઈ એવી એપ ડાઉનલોડ કરવાનું તમે તમારા માટે કરો નહીં. બિલકુલ. તો લોન લેવાનો પણ એક યોગ્ય સાચો રસ્તો છે. એ સાચા રસ્તાથી એ ઓથોરાઇઝ્ડ જગ્યાએથી તમે લોન લ્યો, જેથી કરીને તમને આ ટ્રેપમાં તમે ના ફસાવો. સર, આગળ આ વસ્તુ હું માટે પૂછવા માંગીશ કે સૌથી વધારે આજની તારીખમાં ભારતમાં જેમની સાથે ફ્રોડ થતા હોય છે, ફાઇનાન્શિયલ ફ્રોડ, તો એ છે સિનિયર સિટીઝન્સ. કેમ કે આ બધા ફ્રોડસ્ટર્સ માટે એ એક ઇઝી એક્સેસ એમને લાગતું હોય છે કે સિનિયર સિટીઝનને ફ્રોડ કરવા, એમને ઇમોશનલી એમના બાળકોના નામ લઈને કેવી રીતના ટ્રેપ કરવા એ બહુ ઇઝી છે. તો આપણે સિનિયર સિટીઝન્સ માટે આપણે શું એડવાઇસ આપી શકીએ કે એ લોકો આવા ફ્રોડ્સથી બચી શકે? બહુ જ મોટો મુદ્દો બનીને રહ્યો છે ઘણા મહિનાઓથી, જાનવીબેન, કે સિનિયર સિટીઝન્સ લગાતાર આવા સ્કેમ્સમાં ફસાઈ રહ્યા છે. કારણ કે આમ કહેવાય ને કે આ ફ્રોડસ્ટર્સ જે છે, જે ફ્રોડ કરી રહ્યા છે ને, એમનું કામ જ છે. આપણે ઘણું બધું વિચારી શકીએ, આપણે અત્યારે ચર્ચાઓ પણ કરી રહ્યા છે, પણ જ્યાં આપણું ચર્ચા કરવાનું બંધ થાય છે ને, ત્યાંથી એમનું ચાલવાનું ને એમનું એક્ટ કરવાનું સ્ટાર્ટ થાય છે. તો દે આર વેરી મચ સ્માર્ટ. પણ હા, ડેફિનેટલી એવા ઘણા બધા પાસાઓ છે જે સિનિયર સિટીઝને સ્પેશિયલી ધ્યાનમાં રાખવા જોઈએ. પહેલા તો આ કેવાયસી અપડેટ જે છે, બેંકો કરાવે છે કે અમુક ઓર્ગેનાઇઝેશન્સ કરાવે છે. તમે મ્યુચ્યુઅલ ફંડમાં ઇન્વેસ્ટમેન્ટ કરતા હશો તો એ લોકો કેવાયસી કરાવે છે, ઇન્સ્યોરન્સ વાળા પણ કેવાયસી કરાવે છે, બેંક્સો પણ કેવાયસી કરાવે છે, રાઈટ? તો આ કેવાયસી અપડેટ કરાવવાનું જે છે ને, એ બહુ મોટું સ્કેમ છે. અને એમાં સૌથી જે સ્કેમ કરવા વાળા છે ને, એ સૌથી પહેલા સ્ટેટમેન્ટ એ જ વાપરે કે તમે આ કેવાયસી નહીં કરો તો તમારું એકાઉન્ટ બંધ થઈ જશે. મને લાગે છે કે આમાં પણ એ જ એક ઉપાય હોવો જોઈએ. નો ડાઉટ સિનિયર સિટીઝન્સને તકલીફ થાય છે, પ્રોબ્લેમ્સ થાય છે, પણ ડાયરેક્ટ કોશિશ કરો કે તમારા બ્રાન્ચ જે છે એને સાથે તમે સંપર્ક કરો. પોસિબલ થાય તો તમે પોતે જઈને બ્રાન્ચમાં જાઓ અને તમારું જે કેવાયસી અપડેટ કરવાનું આવ્યું છે, ડિજિટલી જરાય નહીં કરો એને. કારણ કે ક્યાંક ને ક્યાંક એ ડિજિટલ કરવામાં જ તમે સ્કેમમાં ફસાઈ જાઓ છો. તો આ જે કેવાયસી અપડેટનો જે સ્કેમ છે, ફોનથી, ઓટીપીથી, એપથી જે થાય છે ને, એ બહુ મોટો છે. એને થોડું ધ્યાનમાં લેવું જોઈએ અને સમજીને કરવું જોઈએ. પછી જે એક ફેક કોલ્સ આવે છે, સીબીઆઈ ના કોલ્સ આવે છે, પોલીસ સ્ટેશનથી કોલ આવે છે, અરેસ્ટ વોરંટના કોલ આવે છે, આ બધું જે છે ને, એ તમારા ફિયરથી કામ કરે છે, તમારા બિહેવિયર, તમારા સાયકોલોજીથી કામ કરે છે અને એ ટ્રેપમાં લાવે છે. મને લાગે છે કે એવી એક સિસ્ટમ બેસાડવી જોઈએ કે જે પણ આવું ક્યારે થાય, કારણ કે ડેફિનેટલી પોલીસ પણ ઘડી ઘડી કહી રહી છે, કન્ટિન્યુઅસલી કઈ મેસેજ આપી રહી છે કે આવા કોઈ કોલ અમે કરતા નથી અને એમાં પ્લીઝ એ ટ્રેપમાં નહીં આવું. પણ એ સાયકોલોજી અને બિહેવિયરલી એવી રીતે એ લોકો ટ્રેપ કરે છે ને કે મેક્સિમમ લોકો ક્યાંક ને ક્યાંક ફસાતા જ દેખાયા છે. તો જે પણ આવા કોલ્સ આવતા હોય છે ને, એની એક ઓથેન્ટિસિટી. અને બીજું એક ઇમ્પોર્ટન્ટ આમાં મુદ્દો શું છે ખબર છે જાનવીબેન, કે રિએક્ટ તમે તરત નહીં કરો. થોડુંક તમે છે ને ટાઈમ આપો. જે પણ સિચ્યુએશન બેઝડ આ વસ્તુ થાય છે ને, નો ડાઉટ એ પણ એક સાચી હકીકત છે કે એ ટાઈમ પર મગજ કામ કરતું નથી અને એક્શન લેવાઈ જાય છે. પણ આમાં થોડુંક પોઝ થવું ને બહુ જરૂરી છે. તમે થોડો ટાઈમ આપો, તમે થોડું વિચારો કે શું આવો કોઈ કોલ આવી શકે મને, આની લિંક સમજવાની ટ્રાય કરો અને પછી જ આના ઉપર રિએક્ટ કરો. તો આ જે ફેક કોલ્સ પણ આવે છે ને, અરેસ્ટના, વોરંટના ને એ બધાને ઇગ્નોર કરો અને એ બધા ફેક કોલ્સ છે. ઇન્સ્યોરન્સના રિલેટેડ પણ બહુ બધા એવા ફેક કોલ્સ આવ્યા છે કે તમારી આ પોલિસી છે, તમે રિન્યુઅલ નથી કરેલું, તમે રિન્યુઅલ ભૂલી ગયા છો, કે તમારી કંઈક મેચ્યોરિટી અમાઉન્ટ આવી છે, તમે બેંક એકાઉન્ટ આમાં આટલા ટ્રાન્સફર કરશો તો તમને આટલા પૈસા મળશે. આ બધું પણ છે ને એક બહુ મોટો સ્કેમ છે અને ફેક છે. તમે તમારો કોઈ પર્ટિક્યુલર એજન્ટ હોય કે કોઈ ફાઇનાન્શિયલ એડવાઇઝર હોય તો તમે એને એપ્રોચ કરો, એને પૂછો કે આની ઓથેન્ટિસિટી કેટલી છે ને કેટલું સાચું છે. પછી પ્રોપર્ટી સ્કેમ છે, લોટરીની પ્રાઇઝ મળેલી છે તમને, ડિજિટલ અરેસ્ટ સ્કેમ્સ બહુ જ બધા વધી રહ્યા છે. તો આ બધા જે છે ને, એ બધા ક્યાંક ને ક્યાંક એક એવા રેડ ફ્લેગ્સ આપે છે લોકોને કે જે ધ્યાનમાં રાખવું જોઈએ. અને ઇમ્પોર્ટન્ટ શું છે આની અંદર, કે પહેલા તો તમે તમારા કોઈ ફેમિલી મેમ્બર કે નજીકના તમારા કોઈ સન હોય, ડોટર હોય કે કોઈ નજીકના જે ફેમિલી મેમ્બર હોય,
એની સાથે આવી રીતે વાત કરો, ચર્ચા કરો અને તરત એક્શન મોડ પર નહીં આવો કે ભાઈ આ થયું છે, આ કરવાનું કીધું છે તો હું કરી લઉં છું, જેના કારણે મને પ્રોબ્લેમ્સ નહીં આવે. તો એક્શન જે લેવાની વાત છે ને એ થોડુંક પોઝ લેવું જોઈએ, તરત એક્શન ના લેવી જોઈએ. અને આ બધા સ્કેમ્સ તો હજી પણ બહુ જ ચાલશે, નવું નવું એમાં પણ આ લોકો ફ્રોડસ્ટર્સ લઈ આવશે. આપણે ખાલી થોડું વેટ એન્ડ વોચ કરવાની જરૂર છે. એક્શન તરત લેશું ને તો પ્રોબ્લેમમાં ફસાશું. બિલકુલ. તો જે અલગ અલગ સ્કીમ્સ ચાલતી હોય છે, જે અલગ અલગ ફ્રોડ્સ ચાલતા હોય છે, એના રેડ ફ્લેગ ઉપર આજે આપણે ચર્ચા કરી રહ્યા છીએ. વિરલભાઈ, તમે આજના એપિસોડમાં આવીને અમારા દર્શકોને આટલું સરસ અને આઈ ઓપનિંગ માર્ગદર્શન આપ્યું એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. અને લાસ્ટમાં કહીશ કે દર્શક મિત્રો, રિટાયર રિચના આજના એપિસોડમાં આટલું જ. પરંતુ સાવચેત રહો, સુરક્ષિત રોકાણ કરો અને સમજદારીથી તમારો પોર્ટફોલિયો બિલ્ડ કરો. આવતા એપિસોડમાં ફરી મળીશું એક નવા વિષય સાથે. ત્યાં સુધી જોતા રહો ન્યૂઝ કેપિટલ માર્કેટ. નમસ્કાર.